પૂરેપૂરું ટોલું ભર્યું છે. હવે જોઈએ એ જેટલા થાય છે બરાબર. આટલા સુધી છે. 1.5 ટોલું છે આ બરાબર. હવે ઠેલીઓ ભરવાનું ચાલુ કર્યું છે. હજુ આટલું બાકી રહ્યું છે. હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો હવે અત્યારે સવારમાં કેટલા ખબર છે 9 વાગે ઘઉંમાં ચાલુ કરી નાખ્યું ને. તો જો કેવું ડબ્બા છે. અને એમાં આયોજનમાં એવું છે કે આ ઘઉં કાઢવાના હતા કાલ બપોરે. એક આગ્રહ રાખવો કે હંમેશા ઘઉં છે ને બપોર પછી જ કાઢવા જવું બરાબર. પણ મારે આ સિચ્યુએશન એવી થઈ છે કે જો અત્યારે ઘઉં કાઢવા ના આવત ને તો પછી મેર ના આવત, સીધો કાલ મેર આવત. અને આ ભાઈ વહાં પડ્યા છે, નદી આ બાજુ છે, તો કે ગમે તેમ કરીને તું કાઢી દે. હવે આ રીવી પતિ એવું તરત 25 વીઘાના ચણા કાઢવા જવાનું છે બરાબર. હવે મેર છે નહીં, ના છૂટકે સવારમાં આવવું પડ્યું બરાબર. એટલે હજુ આ કાઢીને પાછા બીજા 1-1.5 વીઘાના કાઢવાના આમના બરાબર. એટલે હવે જેવું રહે જોઈએ આજ આખા દાડામાં. સવારમાં ઘઉંમાં ચાલુ કરી નાખ્યું છે. પછી બીજો પાછો એક ઘઉંનો ઓર્ડર નામનો છે. ત્યાં ઓર 11-11:30 થઈ જાય તો ઘરે થઈ ગયું હોય જમવાનું. જમીન પછી સીધા 25 વીઘાના ઓર્ડરમાં જતા રહેશું ફૂલ ટાંકું કરીને. હવે તો ડીઝલ આવી ગયું છે પેટ્રોલ પંપે. એટલે મેર આવે તો કેરબો પડ્યો 2000નો નાખી દઈશું. અને મને ત્યાં લાગે ત્યાં ધીરે નીકળી જાય રહી 25 વીઘાના. પછી જવાનું થશે મકોડિયા. પછી મકોડિયા ચણાનો ઓર્ડર છે. પછી એની સેટિંગમાં ચણા નીકળી જાય આપણા. પછી પાછા ઘઉંના ઓર્ડર છે, 3-4 ઘઉંના ઓર્ડર છે બરાબર. એટલે શું બપોર પછીનું રાખીએ ને કાં તો સાંજનું રાખીએ એટલે એક લઠું કામ થાય બરાબર. એટલે હવે પાછળનું ઓલું જો હલવી રહી રહ્યું. કેમ કે અત્યારે ઝાકડવાયા ઘઉં હોય ને એટલે ઓલું ઊંચું રાખવું પડે બરાબર એનું. અને પછી એનું જે કટિંગ થયેલું હોય ગટર મહિને આવતું હોય ઈરવી અને આ જે ઘઉં નાખે એ બધું ભેગું થાય મિક્સમાં. એટલે થોડું પાછળનું જે આવે ને ઓર ખેંચવાનું એ જામ થઈ જાય. વાત કરીએ હવે આપણે ઘરે જે આપણે કાલ એસી મગાવી હતી એના વિશે બરાબર. એસી આપણે ટોટલ એની પ્રાઇસ હતી 29,200 રૂપિયા બરાબર. 200 કે 400 એવું કંઈક હતું. પણ ડિસ્કાઉન્ટ હતું અને સમર સેલ હતો બરાબર ફ્લિપકાર્ટ ઉપર. તો એ એસી આપણને 24,600માં પડી છે. 1.5 ટનની છે બરાબર. બધું લીગલી જે આવે એ આપણે ઓપન બોક્સ ડિલિવરી હતી. એનો વિડીયો કમ્પ્લીટ ઉતાર્યો છે. કંઈ ફોલ્ટવાળું કે કંઈ પ્રોબ્લેમવાળું નહીં. હવે જોવાનું એ છે કે 13 તારીખે ઇન્સ્ટોલેશનવાળા આવશે એટલે એ લગાવવા આવશે. લગાવવાનો ચાર્જ કંઈક 1,350 રૂપિયા હોય. અને કંઈક એક્સ્ટ્રા તમે બધું જે લગાવો વાયરિંગ કરાવો તેને અલગથી લાગે. એનો એક અલગથી આપણે ડેમો આલી દઈશું. કાલ મેરા આવે તો થોડી રજા રાખવી પડશે. જોઈએ જાણે બપોર પછી આવે બપોર પહેલાં આવે છે તો સ્પેશિયલ એના માટે ટાઈમ કાઢવો પડશે મારે બરાબર. મારે એસીની જરૂર તો હતી પોરથી જ. પણ શું હતું પોર સિચ્યુએશન થોડી એવી થઈ ગઈ અને 2 ટ્રેક્ટર હતા પોર તો એટલે ટાઈમ મળ્યો હતો નહીં. હું કહું હવે ઓણ નહીં લેવી, હવે ઓણ લઈ લઈશું. પોર નહીં લેવી, ઓણ લઈ લઈશું. હવે ઓણ શું છે આપણે ચોથા મહિનામાં તો હલનની સિઝન પતી જાય. જો એવું લાગશે તો મારુતિમાં નોકરી ચાલુ કરી નાખશું. આપણને ફૂલ એક્સપિરિયન્સ છે બધી જાતનો. લેબનો એક્સપિરિયન્સ છે, પછી સુપરવાઇઝરનો એક્સપિરિયન્સ છે, ડેટા ઓપરેટરનો એક્સપિરિયન્સ છે, કોમ્પ્યુટરનો શું કે એનો કોમ્પ્યુટર ઓપરેટર હોય એનો એક્સપિરિયન્સ છે. બધી જાતના આપણે એક્સપિરિયન્સ છે બરાબર. વેરહાઉસ સુપરવાઇઝરે રહેલા છીએ આપણે. એના વિશે કંઈક અલગથી માહિતી આપી દઈશું બરાબર. બાકી હવે કાલ 13 આજ તો 12 તારીખ થઈ. આ વ્લોગ આવશે 13 તારીખે અને 13 તારીખનો વ્લોગ આવશે 14 તારીખે. એવી રીતના એક દિવસ પછી આપણે વ્લોગ આવે છે. એટલે હવે જોવાનું એ છે કે એ લગાવવા આવે કેવી રીતના શું પ્રોસેસ છે. 1.5 ટનનું મગાવ્યું એટલે થોડુંક મોટું આવે, હેવી આવે. એ ટનની તમને માહિતી હું તમને કાલ આલીશ કે 1.5 ટન, 1 ટન, 0.7 ટન, 2 ટન એના ક્રાઇટેરિયા કેવી રીતના હોય. અને તમારા રૂમ સાઇઝ પ્રમાણે તમારે કઈ એસી સૂટ બેહે કે કઈ તમારે એસી મગાવી એના વિશેની થોડી માહિતી આપણે આગળના કાલના વ્લોગમાં આપશું. બાકી હાલ તો ઘઉંમાં ચાલે રહ્યું હલર આપણું. અને બને રહેજો, વ્લોગને સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
બરાબર. કોઈ બી જરૂરી માહિતી હોય આપણે એવું નહીં કે આ હલર વિશે ખાલી બ્લોગ બનાવીએ, ઓલરાઉન્ડર આપણા બ્લોગ આવે છે, પણ હાલ જે સિઝન ચાલે એ પ્રમાણે આપણે બ્લોગ બનાવતા રહીએ. ફ્રી સિઝનમાં આપણે અલગ અલગ બધી ઇન્ક્વાયરી કરીને અલગ અલગ તમને યુઝફુલ થાય એવા બ્લોગ બનાવશું. જે હાલ તો આમાં ચાલે રહ્યું, બરાબર. બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો, લાઈક કરી દીજો. આ નદી બાજુ આવી ગયા હતા. નદીના ઓર્ડરમાં 1 કલાક હેડ્યું. હવે બીજો કલાકનો ઓર્ડર છે. પછી ચણાનું કરવું પડશે પાછું. પટ્ટા ચેન્જ કરી નાખો એટલે ચણા ચેન્જ કરી નાખો, ઓરનો પટ્ટો ચેન્જ કરી નાખો એટલે ચણાનો. નદીમાં કંઈક આ રીતના પાણી છે. ધીરે ધીરે જવા દઈએ ને ચાલ. પાણી તો હે એમ, જો પાણી કેટલું એક ઓર્ડર પત્યો, મારે કામ પત્યું આમનું. આ વળી બહાર પડ્યો તો તાનો. આમને તમાકુ વાઈ છે, તમાકુમાં કામ ચાલુ છે. ઘઉં આટલા કાઢવાના છે. ઓલા ભાઈ બાજુવાળા 2 દાડા પહી રાખ્યા. તમાકુ કંઈક આ રીતના છે. વીઘામાં એવું લાગે છે. ડીઝલ હવે આવ્યું છે, અત્યારે આટલું છે. લાલ ટપકા લે. આ રીતના નીકળે છે. ઓલા કાઢવાના કાલ કા તો ફેર આવશે. ભેગું કરવાનું બાકી છે, કાલી કાઢવા આવવાનું. સારું પટલાવાનું છે. આ આડે છે એટલે બોર્ડ પૂરો થઈ ગયો. ટાંકો ખોલો થઈ ગયો હોય એ નીચે ના ઉપાડો ના પાડો એટલે આમ થઈ ગયું. હા અડે 5055 લીટર ફૂલ ટાંકું કરાયું છે. હવે આનો ફોન આવે તો હવે નિહારીએ. 25 વીઘા પ્રમાણે ઢગલા દેખાતા નહીં. એક ઢગલો આર્યો છે, એક ઢગલો ઓલો છે. જોઈએ હવે કેટલા થાય ચણા, બરાબર. અને આ કંઈક 1.5-2 વીઘા જેવા ઘઉં છે. ઘઉં કાઢવાનો હજુ એક તકો છે પાછો, બરાબર. એટલે હવે અત્યારે સવારે ગયા હતા ઘઉં કાઢવા, ને હવે પાછું ચેન્જ કરીને કરવું પડશે ચણાનું. આ 2 ઢગલા કાઢીને પછી પાછા બીજા 5 વીઘાના ચણા કાઢવાના છે. એટલે એને સેટિંગમાં આજને આજ ચણા કાઢી નાખશું. પછી ઘઉંનું કરવાનું થશે. ઘઉંમાં ફૂલ બાકા ચીકી છે. અત્યારથી જ 2 દાડાના ઓર્ડર આવી ગયા. મતલબ 2 દાડા કન્ટિન્યુ ચાલે એટલે અત્યારથી ઓર્ડર આવી ગયા. કાલે જોયું બાકા ચીકી ઘઉંમાં, અને પરમદી આખો દિવસ હેડે એટલે ઓર્ડર આવી ગયા ઘઉંના. શું કે આટલું હોય ને, આ 2 વીઘા જેવું હશે કદાચ. તો આ સાંજથી 2 વીઘા હોય ને તો રોડ 2 કલાક તો થઈ જ જાય. ઘઉંમાં એનું ફોતરું એ રીતનું આવે, કાંદું એ રીતનું આવે ને, એટલે દૂષી રહે બધું. હવે પટા લઈ લઈશું પાછળ, અને ચણા કરી નાખી ચેન્જ. ઓરનો પટ્ટો કરી નાખી 2 નંબરમાં, એટલે ચણા નેહરીએ, બરાબર. આવા ભાગ્યા ધકે તો આમ હલરવાળાનું કશું ના વધે.
હવે જો આ ગરદણી દેખાડું તમને હું. આ ગરદણી છે પોતે, બરાબર. અને આ આખું ખેતર 25 વીઘાનું હોય. એક ઢગલો ચણાનો, એક ઢગલો ઓલો, અને આ 2 વીઘા અહીં ઘઉં કર્યા હે, બરાબર. ખેતરની કહાની આ સિઝનની તમને કહું, બરાબર. દિવાળીએ કર્યા હતા અડદ, આખા ખેતરમાં 25 વીઘામાં. તો ભાઈ જેટલો આ રૂડો હે આનો ભાગ્યો, બરાબર. આ તો કહેતો હતો કે નહીં હાલવું અમને ભાગમાં, પણ એમના ઘરના જે એના બાપાને એની મમ્મી એની બહેની એ એમ કે હાલો એને. ને આ ભાગ્યાનું કહેવાનું એવું છે કે અડદ જાણે કાઢ્યા ને અમે, અડદમાં 2 ઢગલા જ હતા આની જેમ. એક ઢગલો કાઢી નાખ્યો અને બીજો ઢગલો બાકી હતો. તો અમે કીધું એને કે ભાઈ અત્યારે તારે માવઠાની અસર હતી કે તું દાળિયા બોલાવીને ભેગું કરાવી લે અને કઢાઈ લે, બરાબર. પછી એક ઢગલો કાઢ્યો, હા જે 7:30 થઈ ગયા હતા. આપણે એ વ્લોગ બનાવેલો જ છે, તમે જોજો આગળ. અને રાતે 10 વાગે આવ્યો વરસાદ માવઠાનો, બરાબર. એટલે આખો પલાળેલા પાથરા બધા જે એમને પડ્યા હતા બધા પાથરા પલળ્યા. અને પછી આપણે વ્લોગ બનાવેલો છે એનો. આના રાતે કાઢેલા અડદ હા જે 7 વાગે, અને બીજા 10 દાડા 15 દાડા પછી કાઢીને અડદ. છેલ્લો ઓર્ડર આપણે એવું લખેલું હશે કે અડદનો છેલ્લો ઓર્ડર. એટલે અમુક ભાગ્ય એવા થકી જાય તમને કે હાથમાં આવેલું તમારે લાડવો, હાથમાં આવેલું તમારે પાક, એ તમારે હાવ વિસ્ફળ તમારે નુકસાન લઈ દે. એટલે હંમેશા ભાગ્યા તમારે એવા જ ગોતવા કે જે તમારા એક ઈશારે કામ કરે. આ ભાઈએ 70 ફોન કર્યા. મારે કહેવું નહોતું, હું અત્યારે હલરની સીઝન જેવી છે આપણે. હું આ 1 વાગ્યાનો બેઠો, જોઈ શકો તમે, બરાબર. આ 2 ટ્રેક્ટર પડ્યા છે, પાછળ ટ્રેક્ટર છે જો, એ ગરદણીનું ટ્રેક્ટર છે અને હલર. 1 વાગ્યાનો હું બેઠો હું. મેં એમને બપોરે જ કીધું હતું, મતલબ 10 સાડા 10 જાણે આપણે ઘઉંનો ઓર્ડર ચાલતો હતો તારે. આ ભાઈને મેં ફોન કર્યો, હું જાણે આવવાનું હોય તો કે બપોરે 12 સાડા 12 આપણે ખાઈને જાઉં, બરાબર. ગરધણીને સામે રાખીને ફોન કર્યો હતો. ગરધણીએ કીધું કે અમે દાળિયા કર્યા હે, એટલે ઓલો ભાગ્યો કે અમે દાળિયા કર્યા હે, તમે 12 સાડા 12 હલર લઈને આવજો. તો ભાડાને એને 2 હાથમાં લાડવા હે. અહીં કણે કમાઈ લેવું હે અને એ કંપનીમાં કમાઈ લેવું. એટલે કંપનીમાં નાહી ગયું, માણસોને મેળવા, બોલો. એટલે આવા ધંધા ગયા. મારે 4 કલાક બગડ્યા, બોલો. આજે એટલા ઓર્ડર હતા ને આજે. આ તો ઠીક છે, આપણા રીતે ઘટાવે એટલે અમને કહીએ કે ભાઈ હવે કાલ રાખજો, બરાબર. કે આમાં કોના બાનું જાય. એટલે માણસો અત્યારે એવા જૂઠું થઈ ગયા છે ને, વાત જ મેલી દો. આ વાત નથી કરવી આપણે, પણ હવે શું કરે. એટલે અમુક એવા ભાગ્યા થકી જાય ને તમને. બાકી બધું કામ એમને કમ્પ્લીટ કર્યું હોય, પાયું હોય, બધું કર્યું હોય, છેલ્લા દાડે તમને આવા હેરાન કરે એટલે તમારા ઉપરથી મન ઉઠી જાય, બરાબર. એટલે આ ખેતરવાળાના ભાગ્યા તમે જોતા હો. આ તો આપણું ઘરનું ખેતર છે, મારા બાપુના છોકરાનું હોય. એટલે હવે આપણે શું કહીએ. બાકી પડતું મિલીને નાહી જઈએ, સમજ્યા. પણ હવે આપણે ઘરનું છે એટલે હવે થોડી વચ્ચે ઉપાડી જેવું થયું હોય, શું કરે. હવે બધા ઓર્ડર આજનું જે શિડ્યુલ હતું ને એ બધું કાલનું કરવું પડશે. કાલ મારે ડખા ઈ થવાના છે. કાલ હવે આપણે ઓર્ડર એટલા બધા ભેગા થઈ ગયા છે. કાલ પાસે એસી લગાવનારા આવવાના 13 તારીખે. અરે વ્લોગ તો 13 તારીખે આવશે, આપણે 12 તારીખે શૂટ કરીએ અત્યારે. કાલ એટલા બધા ઓર્ડર છે અને એસી લગાવવા કાલ આવવાના. એટલે હવે જોઈએ કેવું રહે. આ રહ્યું શું, આજ 12 વાગે ચાલુ કરી નાખ્યું હોત ને તો 3 વાગે પતી જાય, બરાબર. 25 વીઘાના છે એટલે થોડું 3 કલાક તો થશે. બીજું આજ રાતે વહેલા મોડું ખેંચી નાખો, પણ ડખા કરી નાખ્યા. શું કરે હવે, આનું શું કરવું એમ થાય. એટલે અમુક એવા ભાગ્યા થકી જાય ને તમને, એટલે બેયને નુકસાન, ગરધણીને નુકસાન અને હલરવાળાને નુકસાન. ધક્યા હોય આવો કોઈ તો કોમેન્ટ કરી દીજો. અમને તો આજ ધક્યા હે, બાકી આવો કોઈ અનુભવ થયો નહીં. આજે આવો પહેલો અનુભવ હે. અને અડદમાં એવું કર્યું હતું અને આ ચણામાં એવું કર્યું,
અડદ આખા બગાડીને મિલ્યા. અડદમાં તો ગરધણીને નુકસાન થયું હતું અને આમાં તો હલરવાળા નુકસાન થયું. એટલે સારું શું કરવું એમ થાય. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ નવા નવા અનુભવ થાય. આ શેર કરવાનું કારણ નહીં કે કોઈ બી બીજા ભાગ્યા આપણા વિડીયો જોતા હોય તો તમે ચેતી જાજો ભાઈ. આ હલરવાળાને તો બહુ સારો ધંધો હોય, બરાબર. અત્યારે એવી સિઝનની માર્કેટ છે ને કે તમે વાત જ મિલી દો. 1 મિનિટ જો ખાલી બગડે ને તો જેટલું નુકસાન થઈ જાય. તો 4 કલાક એટલે 4800 રૂપિયા થાય. હું તો મોટા ઉપાડે પાછો ટાંકો ફૂલ કરીને આવ્યો હતો. જો કાંટો ઉપડ્યો. હવે હમણાં શું મળતું નહોતું ને ડીઝલ, તો આખું ટાંકો ફૂલ કરીને નાખ્યું. જો શું કરીએ હવે, આવું હાલ્યા રાખે હવે, બરાબર. જોઈએ હવે જેવું રહે. હજુ એ કે સવારે એમ તો વાંધો નહીં આવ્યો. સવારે એમ તો કોને 1-1.5 કલાકનું અને 1 કલાકનું હેડી ગયું છે. પણ આવું થાય એટલે સારું બહુ ખોટું લાગે. શું કરીએ. 1 વાગ્યાનું કહીને 5 વાગ્યા ચાલુ કર્યું હલર. હવે હાલ કર્યું ચાલુ 5 ને 5 થઈએ અને ચાલુ કર્યું સમજી લો ને 45 20 મિનિટ જેવું થવા આવ્યું, બરાબર. હજુ હવે એવડો ઢગલો કાઢવાનો છે અને હવે ઓર્ડરમાં હવે જોઈએ. બીજા નંબરમાં પટ્ટો લઈ લીધો હોય. આગળના પટ્ટા લઈ લીધા છે પાછળ અને આગળનો ચાયણો કરી નાખ્યો ચેન્જ. થઈ ગયું આપણે ચણા. ચણામાં રિઝલ્ટ કેવું હોય જુઓ. એ જ 13-14 નો હે, બરાબર. ચા મિલ્યો હવે જલુભાઈ, બરાબર. હવે સારું આખો દાડો બગડ્યો આજ તો જલુભા. આખો દાડો બગડ્યો. 4 કલાકમાં છેલ્લા ઓર્ડર પતી ગયો ખબર. જોઈએ હવે જેવું રહે. બસ 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 હવે બહુ ના રેડશો. હે બહુ ના મેલજો હે. હે બસ ઉતાર લો ને કે મને બહુ દૂધ જો ફાટી ગયું ને લાકડે નું ઉતાર લો. કાં તો કાપવું હોય કાપે નું ઉતાર લો. કાપત પાછા તમારા ખીચા ભર્યા છે ને હક્કા. બધા ખીચા હક્કા ભર્યા છે. ગલ્લો 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 હે જેલું ભાઈ ચા મિલ્યો હતો. હવે બંધ કરવું છે કે ચાલુ રાખવું હે? કેટલું ભરણું વળી ટોલવું. હવે ચા પીલો. ચા આવેડો. કેટલું ભરણું ટોલું કેટલું ભરણું. કોણ આવે કોણ આવે જાય કોણ આવે? ઠંડુ લેવા આઈસ્ક્રીમ લેવા જવાના. થેલીઓ ભરાતા વધવાનું. થેલીઓ ભરાતા વધવાનું. હા જો હજુ કેટલો ઢગલો છે. હજુ તો આવશે ને આટલું ટોલું આવશે. હજુ આ 1 ફૂટ ખાલી છે. ચા પી લો હેડો. બંધ કરીએ થોડી વાર. પૂરેપૂરું ટોલું ભર્યું છે. હવે જોઈએ જેટલા થાય છે, બરાબર. આટલા ઉભી છે. 1.5 નું ટોલું છે આ, બરાબર. હવે ઠેલીઓ ભરવાનું ચાલુ કર્યું છે. હજુ આટલું બાકી રહ્યું છે.
ટ્રેક્ટરની લાઇટ ચાલુ કરી છે આપણે. અલરમાં ગમે તે ડખા થઈ જાય પછી ભરી રહ્યું. હા સારું લાઇટ ઉડી જઈ. અર્થિંગે કમ્પ્લીટ આલ્યો, બધું કમ્પ્લીટ આલ્યું, પણ લાઇટ ચાલુ થઈ રહી નહીં. ત્યાં તારે ટ્રેક્ટરની ચાલુ કરી નાખીએ. આ બીજા ટ્રેક્ટરની ઓલું કમ્પ્લીટ ભરાઈ ગયું હોય. હવે ઠેલિયું ભરાય રહ્યા બરાબર. તો આટલું બાકી રહ્યું હોય, બહુ નહીં. પતી જવાનું હોય હાલ. મોડું બહુ કરી નાખ્યું અમને. આ સારું 4 કલાક બગડ્યા. ઓર્ડર એટલા બધા એનું કહે ને વાત જ નહીં. 2 દાડાના ઓર્ડર પેન્ડિંગ થઈ ગયા બોલો. કાલે આખો દી હલવશે અને પરમ દી આખો દી. ને કાલ પા ડખા ઈ થવાના છે. કાલે એસી ફિટિંગ કરવા આવવાનું છે આપણી. કાલ થાય 13 તારીખ. હવે જોઈએ કઈ રીતના મેનેજ થાય. કઈ ખબર પડે. આજ હવે કંઈક આટલું રહ્યું છે. પછી નીકળીએ ઘર બાજુ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરી દેજો આપણા વિડીયો બરાબર. બન્યા રહેજો બ્લોગમાં.